સાગર, સાગર, તમને લાગે છે આ કઈ કહેવાનો ફાયદો લાગે છે? એ લોકોને કઈ ફરક? બોલો ને પપ્પા, શું કામ હતું? કેમ બોલાવ્યો? લે મકાનની ફાઇલ છે, એ તો મને ખબર છે. સાઇન કરીને તૈયાર રાખી છે. તારી મિલકત છે, તારે જે કરવું હોય તે કરી શકે છે. પણ પપ્પા, તમે તો ના પાડતા હતા ને કે હું આ ફાઇલમાં સાઈન નહીં કરું. કરી દીધી છે ને, તો લઈ લે ને. અચાનક? પપ્પા છો તમે, પપ્પા છો તમે, પપ્પાને પૂછો. અચાનક તમારા દીકરા ઉપર દયા આવી? ના ના, તારી મિલકત છે, તારે વેચવી હોય તો વેચી નાખજે અને રાખવી હોય તો રાખજે. ના ના, હું તો ગીરવે જ મૂકવાનો છે, વેચી નહીં નાખું. એ તારે જે કરવું હોય તે કરજે. સહી કરી દીધી છે, કાગળિયાની અંદર છે બધું. તને તારે જે જોતું તો બધું મળી ગયું છે. કેટલું ખોટું બોલીશ? ખોટું? કયું દેવું બેટા? કઈ કંપનીએ તારી સાથે ફ્રોડ કર્યું? હા, જણાવ તો ખરો. અમે બધા પણ જાણીએ ને. હવે તો તને હા મકાનના કાગળિયા પણ આપી દીધા છે. અને રહી વાત એનઓસીની, તો નેહાએ ચોખ્ખા શબ્દમાં લખી દીધું છે કે આ મિલકત પર મારો કોઈ અધિકાર નહીં. અરે મારા મા બાપ પર મારો અધિકાર. અરે એવું થોડું હોય બેન. તને શું લાગ્યું ભાઈ કે આ મિલકત માટે થઈને હું અહીંયા હતી? ના ના, આ કે બેન ને કે એવું થોડું હોય. બધું તમને શું લાગે છે કે મને કંઈ ખબર નથી? અને જો ભાઈ, મારા હાથ પગ હજી ચાલે છે, મારામાં આવડત છે પૈસા કમાવાની. કદાચ તને એમ હશે કે આ મિલકત લઈને બેન અહીંયા કાયમ માટે પડી રહી, તો મારા મિલકત નથી જોઈતી. મારામાં આવડત છે ને, એનો ઉપયોગ કરી અને હું મારી રીતે કમાઈશ. મને આ પૈસામાંથી એક રૂપિયો પણ નહીં જોઈએ. તને હશે મા બાપ પર જીવવાની ટેવ, બાકી મને નથી. હા હા, મિલકત પર તારો હક છે, પણ મારા મા બાપ ઉપર મારો હક છે. હું તો તારી ઓફિસે આવ્યો હતો ને, તારી પાસે બધા પ્રૂફ માંગ્યા હતા અને તારી પાસે એક પણ પ્રૂફ ન નીકળ્યું ને, ત્યારે જ હું સમજી ગયો હતો કે દાળમાં કંઈક તો કાળું છે. અને મને તો એ વહેમ હતો કે ભાઈ જુગારમાં હારી ગયા છે. આવડી મોટી નુકસાની કાગળિયા વગર તો થાય નહીં. આ જુગાર જ કહેવાય ને પપ્પા, એક જાતનો. શું રમ્યા કહેવાય? તમે બંને જુગાર જ રમ્યા ને, પણ ઘરમાં રમ્યા. બેટા, આને લાગણીઓની રમત કહેવાય. કોઈ લાગણીથી તમારા વશમાં હોય ને, તો એને કઈ રીતે લૂંટી લેવું, એની પાસેથી કઈ રીતે મેળવી લેવું, એ બધું જ સારી રીતે એ લોકોને આવડે છે. એ તો પૂછો મમ્મી કે આ મિલકત લઈને કરવાના શું એ લોકો? તમને ઘરમાંથી કાઢી મૂકવાના છે કે પછી? બેટા, ગાડી મૂકવાનો છે અમને, એટલે મને ને તારી માને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવા માંગે છે. પણ વાંધો ને, હે કરવું હોય તો પણ તું કરી શકે છે, કારણ કે હું ને તારી માં વૃદ્ધાશ્રમમાં રહી લેશું. હો, ઉપાધિ ન કરતો અમારે. અને શા માટે વૃદ્ધાશ્રમમાં જશો? છે તમારી દીકરી, ખમાઈને ખવડાવીશ તમને હું, અને ઘર પણ લઈ લઈશ. આ લોકોની જેવી નથી હું, નકામી અને નાદાર. તું કેવો ભાઈ નીકળ્યો નહીં? શું કહું તને બેટા, સંસ્કાર તો બંનેને સરખા જ આપ્યા હતા, પણ ખબર નહોતી કે તું સાવ આવો નીકળીશ. યાદ છે ને આ બેનની માવજત યાદ છે કે નથી? નાનપણમાં તને આટલી પણ આમ ખરોચ આવતી ને, તો આખી આખી રાત મારા કરતાં વધારે એ જાગતી. તને તાવ આવ્યો હતો તો ભર વરસાદમાં લઈને તારા પપ્પાની સાથે એ દોડી હતી. પણ એ બધું તું ભૂલી ગયો છે, કારણ કે તને ચાવીવાળું રમકડું બનાવી દેવામાં આવ્યું છે. તારી પત્ની, જેને એના ઘરમાં જેવું જોયું હોય એ અહીંયા એ જ કરવાની. જેવું એના ભાભી એના મા બાપ સાથે કર્યું, એવું એને તારા મા બાપ સાથે કર્યું. પણ આમાં દોષ અમે એને નહીં દઈએ, એ તો પારકી છે. જ્યારે અમારું પોતાનું જ લોહી અમારું ન હોય તો અમારે પારકાને શું દેશ દેવો? સાચી વાત. અને એમ જોવા જાઉં ને તો કોઈ ગુનો કરતું હોય ને અને એને સજા મળે ને, તો વ્યક્તિ કંઈ સારું શીખે ભાભી, કે આણે આવું કર્યું ને તો આપણે એવું નહીં કર્યું, આપણે આવું નહીં કરવું જોઈએ. પણ તમે શું કર્યું? જેવું તમારા ઘરમાં થયું એવું જ તમે અહીંયા કરવા ગયા. જવા દે બેટા, કોની આગળ બોલે છે? અને એક વાત યાદ રાખજે, દુનિયાની કોઈ પણ સ્ત્રી, એ પછી માં હોય, બેન હોય કે દીકરી હોય, એ જ્યારે એનું પિયર છોડે ને,
ત્યારે એને એ ઘર તરફથી કોઈ અપેક્ષા નથી હોતી. એને માત્ર એટલું જ હોય કે જ્યારે આવે ને ત્યારે હસીને એનો આવકાર થાય, અને જ્યારે તકલીફના સમયમાં હોય ને તો એનો ભાઈ, એના બાપ, એની માં, એની ભાભી એની પડખે ઊભી રહે. સમજો? આ મિલકતમાં બહેનને ક્યારેય તારો હિસ્સો જોઈતો જ નહોતો, પણ લાગે છે કે તું તારી બહેન અને તારા મા બાપને સમજવામાં કાચો પડ્યો. ભાઈઓ તો બહેન માટે જીવ આપી દે. પોતાની બહેન દુખી હોય ને તો એના માટે શું કરે. અને તું અને ભાભી, તમે તો આમાં બધો જ વાંક મારો છે. સાગરનો કોઈ વાંક નથી. સાચું કહું તો મને જ લાલચ હતી. જ્યારે તમે ડિવોર્સ લઈને આવ્યા ને ત્યારે મેં એવું વિચાર્યું કે જો તમે આખી જિંદગી આ ઘરમાં રહેશો ને અને બીજા લગ્ન નહીં કરો ને તો તમે ભાગ માંગશો, અને અડધી મિલકત તમને ન દેવી પડે એટલા માટે હું સાગરને રોજ ચડાવતી હતી. મમ્મી સાથે ઝઘડો કરવો, તમને જેમ તેમ બોલવું, આ બધું પ્લાનિંગ મારું જ હતું. મને એમ હતું કે આવું બધું કરીશ ને તો તમે બીજા લગ્ન કરી લેશો અને કાં તો પછી અલગ રહેવા જતા રહેશો, જેથી અમારે તમને મિલકત નહીં આપવી પડે. હું તો જતી જ રહીશ અને મિલકત પણ નથી જોઈતી. પણ કંઈ પણ હોય ને ભાભી, તો ઘરમાં બેસીને એક વખત વાત કરાય. જાણવું તો હતું કે મારા મનમાં શું છે. અરે આટલું બધું બોલ્યા એના કરતાં તો મારી મનની વાત એક વખત જાણવાની કોશિશ કરી હોત તમે, કે મારે આ મિલકતમાં ભાગ જોઈએ છે કે નહીં. કંઈ નહીં, જવા દો. આપણે પપ્પા નીકળીએ અહીંયાથી. ક્યાંય નથી જવું. ક્યાંય નથી જવું. સાચું કહું ને તો બેન, જે મારા માટે જે કર્યું ને એ શબ્દોમાં હું કંઈ પણ ના શકું. છતાંય આ મિલકતની લાલચમાં તારી લાગણીઓને વેચી નાખી મેં, તારા પ્રેમને વેચી નાખ્યો મેં. તારા પ્રેમને સમજી ન શક્યો તારો આભાર. આમાં વાત મીરાનો એકલીનો નથી. મીરા કરતા પણ જો કોઈનો વધારે વાંક હોય ને તો એ બધો વાંક મારો છે, કારણ કે એ તો પારકા ઘરની દીકરી છે. એ તો ગમે તે બોલે, પણ હું તો તમારો હતો ને. મારે તો સમજવું જોઈએ ને કે મારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, પણ હું જ ના સમજી શક્યો. મિલકતમાં આટલો લાલચુ બની ગયો હતો ને કે મિલકત સિવાય મને બીજું કઈ દેખાતું નહોતું. તમારે લોકોએ છે ને ક્યાંય નથી જવાનું. આ મિલકત મારે નથી જોતી પપ્પા. જે મિલકત મારાથી મારા પરિવારને છીનવી લઈને એ મિલકત મારે નથી જોતી. હા ને હા બેન, અને તમે પણ આખી જિંદગી આ ઘરમાં રહી શકો છો. હું મમ્મીજીની જેમ જ તમારું ધ્યાન રાખીશ. હું તો એમ પણ આજે નહીં તો કાલે ઘરમાંથી જવાની જ હતી. મારે પણ મારા પગ ઉપર ઊભા રહેવાનું છે. અને બીજી વાત, સાચી મિલકત છે ને આપણો પરિવાર હોય, એકબીજાનો સાથ સહકાર હોય, નહીં કે મિલકત. આ તો આજે છે ને કાલે નથી પડ્યું. કઈ વાંધો નહીં, બસ જે થઈ ગયું એ થઈ ગયું. ઠીક છે દીકરા, સવારનું બોલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલો ન કહેવાય. હા,